विश्वस्य प्रतिष्ठा प्रभवति च यतो लीयते यत्र चैतात् योऽनन्ताश्चर्यशक्तिस्त्रिविधचिदचितामन्तरो यो नियन्ता निसीमानन्दभूमा निरवधि शुभसंपासदा मानवाद्य सोऽयं त्रयन्तवेद्यो निवसतु हृदये स्वामिनारायणो नाम महाध्यानाभ्यासं विदधतमजस्रं भगवता पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरैकान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ताव्यसनिनां गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। 14मो अध्याय। श्री भगवानुवाच परं भूय प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमं यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः। इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथयन्ति च। भगवान 14મા અધ્યાયમાં કહે છે, હે અર્જુન, પરમ ભૂયઃ પ્રવક્ષ્યામિ. ભૂયઃનો અર્થ થાય છે બીજી વાર, વારંવાર. હે અર્જુન, મેં તને 13મા અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાત કરી દીધી છે. છતાં પણ મને એમ થાય છે કે હજી થોડી વધારે વાત કરું તો સારું, તો જલ્દી વ્યવસ્થિત સમજાઈ જાય. કારણ કે માયાની અંદર જીવો ભમે છે, છતાં પણ એમને સમજાતું નથી. બધાય અનુભવે છે, છતાં પણ સમજાતું નથી. નહીંતર આપણે માનો કે રસ્તામાં આપણા ઘરમાંથી બહાર નીકળીએ અને તરત પગથિયું આવતું હોય, અથવા ઘણાઈને ઘરે જઈએ, કોઈના ઘરે લિવિંગ રૂમમાંથી કિચનમાં જતા હોય, નીચે ઓલું લિવિંગ રૂમ નહીં પણ આપણે બેઠક રૂમ એને શું કહે, ફેમિલી જે રૂમ હોય બહાર સોફા રાખ્યું હોય, ત્યાંથી કિચનમાં જતા હોય તો વચ્ચે પગથિયું આવતું હોય. તો એમાં લખ્યું હોય, એમાં લાલ પટ્ટી મારી હોય, વડે લખ્યું હોય કે વોચ યોર સ્ટેપ. તો પણ ઘણી વખત ન દેખાય તો પડી જવાનું ભય લાગે. પણ એક વખત પડી ગયા હોય એમને પછી બીજી વખત ભૂલાય છે. પછી નવા હોય, પેડા ન હોય તો વળી કોઈક દી ભૂલાઈ જાય. પેડા પછી ભૂલાય નહીં. મોટી ઉંમરના જુવાનિયા હોય તો એમને કહેવું પડે, હવે ડ્રાઇવિંગ કરો ત્યારે ધ્યાન રાખજો, બહુ ફાસ્ટ ડ્રાઇવિંગ નહીં કરો. પણ એને એમ થાય કે હવે ડેડી તો કે
કે પણ હવે ફાસ્ટ ડ્રાઇવિંગ કરતાની સ્પીડો કે ડેડીએ જૂની ગાડી આવી ગઈ હોય એની હોય પેલા ગાડીઓ માનહોની સ્પીડ હતી, બહુ તો હવા હોય આપી હોય, પણ હવા હોય તો જો તમે આંકો તો બારણે સુધા પડી જાય, આંકવાની ના હોય, ડોર પર નીકળી જાય. હવે અત્યારને લક્ઝરીના સ્પોર્ટ કાર બધી આવી હોય તો એ તો મિનિમમ હોય શરૂ થાય. એટલે એને મનાય નહીં, પરંતુ જો એક્સિડન્ટ થયો હોય અને મરતા રહી ગયું હોય પછી ડેડીને ન કહેવું પડે કે ભાઈ ધીમી ચલાવજે. પછી ડેડીને કહેવું પડે ભાઈ થોડી તો આય, કેમ કે મારે થોડું એક્સિડન્ટ થતું હોય છે, દર વખતે એક્સિડન્ટ થોડું થાય, તો એમને યાદી આપવી પડે છે. તો ભગવાનને અહીંયા વારે વારે શા માટે યાદી આપવી પડતી હશે? જીવાત્મા તો અનંત જન્મ થયા, જન્મ મરણ લખ 84ના દુઃખ ભોગવતો જ આવે છે. તો એક વખત કહી દઈએ એટલે સમજાય ન જાય? નથી સમજાતું એટલે તો આપણે બેઠા છીએ. જો ક્યારેક સમજાઈ ગયું હોત તો અહીંયા બેઠા ન હોત, ગીતાની કથાની જરૂર ન પડે. એટલે ભગવાન કહે છે ભૂયઃ પ્રવક્ષ્યામિ, હું તને, એટલે આપણે એમ જ થતું હતું ને વારે વારે ભગવાન હું કામ કહેતા છે, આપણે વાટ જોતા હતા ભગવાનને આ કંટાળો આવે છે કે નહીં, તો ભગવાનને અહીંયા જરાક તો એવું લાગ્યું કે અર્જુન તને એમ થતું હોય છે, આમાં નથી લીધું, તો વચ્ચે વચ્ચે આપણે કંઈક આર્ગ્યુમેન્ટ તૈયાર તો કરવો પડે કે ભાઈ આનું સોલ્યુશન શું. કારણ કે શાસ્ત્રમાં રિપીટેશનને એક દોષ ગણવામાં આવ્યો છે. વારે વારે એની હોય સબ્જેક્ટ આવે તો એને પુનરોક્તિ દોષ કહેવાય, રિપીટેશન ફોલ્ટ. કે વારે વારે એની જ વાત આવે તો રિપીટેશન કરવું પડે. પણ અમુક વસ્તુ અમુક માણસોને સમજાય નહીં તો વારે વારે એમને સમજાવવું પડે, એટલે કંટાળીને સમજી જાય. ઘણી વખત લોકો શું ઓમ ન સમજે, સમજાવો તો ન સમજે. એમ તમે નથી ઘણાની ટિકિટ આવે 2, 3, 4 ટિકિટ આવે પછી શું કરવાનું હોય ખબર છે? પેલું ડ્રાઇવિંગ સ્કૂલમાં પછી પહેલેથી કોર્સ કરવાનો કે આ મેરો હોય એટલે આ બધું જવાનું, એમ તેને ખબર ન હોય 20 વર્ષ ડ્રાઈવર ગાયકતો હોય ત્યાં મેરું લાંબે જવાનું હોય, લાલ લાઈટ થાય એટલે ઊભું રહી જવાનું. એટલે એવો ક્લાસ શીખડાવે 2-3 મહિના, એટલે આ કંટાળી દે કે હવે હું કોઈથી ભૂલ નહીં કરું. એને 100-200 દંડ ભરવો બહાર ન પડે, પણ 2 મહિના સ્કૂલમાં જવાનું ને એટલે એનાથી કંટાળીને પછી ઊભો રહી જાય. એટલે લાઇટથી ને એ લાઇટ ન દેખાય, લાલ લાઇટમાં એને શું દેખાય? 3 મહિનાનો કોર્સ દેખાય. એટલે પછી કંટાળીને માની જાય કે ભાઈ હવે આપણે ભૂલ કરવી નથી. ભગવાન કહે છે હું વારે વારે યાદી આપું છું, એમનો અર્થ પણ એ જ છે કે કોઈ પણ રીતે જો આ જીવમાં ઉતરી જાય તો પરામ સિદ્ધિ મતો ગતા, તો તત્કાળે પરમ સિદ્ધિને પામી જાય છે. એટલે મહારાજે વચનામૃતમાં લખ્યું કે આત્માનું જ્ઞાન થઈ જાય તો એમને બધું પૂરું થઈ જાય છે. પણ મહારાજ કે આત્મજ્ઞાન શુદ્ધ થવું જોઈએ, પછી 1 શ્લોકે કરીને થાય તો પણ ભલે, અને 1000 શ્લોકે કરીને થાય તો પણ ભલે, પણ એક વખત વ્યવસ્થિત થઈ જવું જોઈએ. એટલે ભગવાન કહે છે અર્જુન હું પણ તને વારે વારે કહું છું, તને પણ થતું હશે કે ભગવાન આ એકની એક વાત, બસ આ 3-4 અધ્યાય થતો એની જ વાત કે બે દેહથી જુદો પડી છે, આમ કર તું આમ છું તેમ છું. એટલે તને કોઈ પણ રીતે સમજાય એટલા માટે હું આ કહું છું. અને આટલું કહું છું તો પણ નહીં સમજનારા નહીં સમજે. ગીતાને તો કેટલા લોકો વાંચતા હશે પણ નહીં સમજતા હોય નહીં સમજે. એટલે ભગવાન કહે છે કે વારંવાર કહેવાનો મારો તાત્પર્ય એ છે કે કોઈ પણ રીતે આ સમજાઈ જાય. વળી આ જ્ઞાન એટલું બધું વિશાળ છે કે આ બાજુથી મેળવો તો આ બાજુ રહી જાય, આ બાજુથી મેળવો તો આ બાજુ રહી જાય છે. ભગવાનનું ભજન કરવું એ સાચી વાત છે કે ખોટી વાત છે? સાચી વાત છે. અને બધાય કરતા ઉત્તમ છે કે નહીં? બોલો. આંખોથી માળા લઈને બેસવું એ ઉત્તમ છે કે નહીં? અને કેટલું બધું કઠણ છે.
આપણે 15 મિનિટ પૂજામાં બેસીએ તો એ 5 જમાનો આપણે 10 માળાનો નિયમ હોય તો હરખું હોય તો વાંધો ના આવે. પણ જો ઉતાવળ હોય, વળી તંદ્રા જેવું હોય, ઊંઘાળસ આવતી હોય તેમ થાય કે ઓ 10નું નિયમ લીધું ને પેલા 5નું લીધું હોત તો જલ્દી પૂરી થઈ જાય, એવું થાય છે. તો એની જગ્યાએ કોઈ ભક્ત એવા હોય કે આખો દિવસ બેસે તો કેટલું શ્રેષ્ઠ કહેવાય કે નહીં? તો પછી એમને કાંઈ બાકી રહે? એમને તો કાંઈ બાકી ના રહે. આપણે બાકી રહીએ કારણ કે આપણે તો થોડાક વાર ઊભા થઈ જાય આપણી પાસે, એ ઘણું બધું બાકી નહીં. પણ આખો દી માળા લઈને બેસીએ, પ્યોર ભજન કરીએ, વળી ભગવાનની મૂર્તિ સામે જ રાખીએ. હવે તો મોટી મોટી મૂર્તિ આવી ગઈ, સરસ મજાની નયન રમ્ય મૂર્તિઓ આવી ગઈ, તો અમે રાખ્યા. તો પછી તો કંઈ વાંધો નહીં ને, પછી કંઈ વાંધો સમજવામાં બાકી રહ્યું? ગમે એમ કહીને આપણે મૂર્તિમાં જોડાવાનું છે, અને મૂર્તિ જ આપણે સામે રાખીએ, મોટી રાખીએ, સરસ આપણે ગમતી હોય એવી રાખીએ, મલ્ટી કલરની રાખીએ, જે આપણે ગમતી હોય. પછી તો વાંધો નથી ને કાંઈ, સમજવાનું રહે કંઈ? પછી હું સમજવાનું આખું તમે ભગવાન આમે જ બેસો અને સ્વામિનારાયણ મંત્રનો પ્યોર ભજન કરો, બીજું એમાં વચ્ચે આગળ પસંદ કાંઈ નહીં જોડું કરવાનું. પછી તો કાંઈ વાંધો નહીં. બોલો રે, એમ મન નો રે તો એ વાંધો નહીં, પણ બીજું ઘણું બાકી રહી જાય તો પાછું સમજા, ભજન કરે તો પણ બીજું બાકી રહી જાય છે. એટલે એવું માયાનું કાર્ય છે કે તમે ભગવાનમાં જોડાવા જાઓ તો બીજું કંઈક બાકી રહી જાય, અને બીજું બધા લોકો કરવા ભગવાનમાં જોડવાનું બાકી રહી જાય, અને એ બે કરો ત્રીજું બાકી રહી જાય. એટલે ક્યાં કઈ જગ્યાએ બાકી રહી જાય છે એ ખ્યાલ આવતો નથી. એવી આમાં આટી ખૂટી છે. બહુ નાની નાની વસ્તુ હોય, કોઈ મશીનરી હોય, એમાં બહુ ઝીણા સ્ક્રૂ વાયર આ તે બધું એમાં આપ્યું હોય, તો એમાં નવો માણસ હોય તો કેટલો બધા કન્ફ્યુઝ થઈ જાય કે આમાં ક્યાં ફિટ કરવાનું હશે. અને ફિટ કરે નથી. હમણાં ન્યૂઝમાં આવ્યું હતું કે એક ભાઈ રોબોટ રિપેર કરવા ગયા, તો રોબોટ રિપેર કરવા ગયા તો એમને જરાક છેડા દેવા ફેર પડી ગયો, આનું જ ઘણું થઈ દીધું. બોલો, નહીં રિપેર કરવા હુકમ, એ તો ઓલા મોટરને અંદર કારખાનામાં જ્યાં કામ કરતો હોય છે એમને ઉપાડવા માટે રિપેર કરવા ગયા હતા, તો આને ઉપાડી દીધું. પછી કેસી કોને રિપેર કરવો, પોતે જ રિપેર કરવા ગયો હતો. બીજો રિપેર કરવા જાય ને વળી આનું ગળું પકડે તો એનો કેસ થાય કે બે વાળ આખું રિપેર ન કર્યું એટલે એને આમ કર્યું. પોતે જ રિપેર કરતા હતા, તો જરાક છેડા દેવામાં સ્વિચમાં કંઈક ફેર પડી ગયો હોય છે તો પોતાનું જ ગળું ઉપાડી લીધું. એમ આ બધું રોબોટ જેવું કામ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, સાર સિદ્ધિ લખી છે. સાર સિદ્ધિમાં પણ આ બધું વિવરણ બહુ સરસ લખ્યું છે કે કોઈ કહેશે તપે હરી રીઝશે, કોઈ કહે જપે રાજી રળિયાતા, કોઈ કહે વ્રત તપ તીર્થ કરે, કોઈ કહે જાપ કરે. બહુ 2-3 પેજ ભરી દીધા સ્વામી. જેટલું આપણે બધું કરીએ છીએ ને બધું એમ આવી જાય છે. એક વસ્તુ બાકી નથી રહેતી, એને કરતાં ઘણી એક્સ્ટ્રા આવી જાય છે. કે ભૈરવ જપ ને કાશી કરવા ને બધું એમાં ટૂંકમાં જેટલું કંઈ માન્યતાઓ છે સાઉથની, નોર્થની ને બધી ઈસ્ટ વેસ્ટની બધી માન્યતાઓમાં પછી અમે લખી નાખી છે કે લોકો એમ માને છે આટલું કરશું એટલે ભગવાન રાજી થઈ જશે, પણ તો એ રાજી કરવાનું બાકી રહી જાય પાછું. એટલે એવું આટી ખૂટી વાળું કંઈક છે. એટલે ભગવાનના 3 અધ્યાયથી 7મો 8મો 9મો ઘણા બધા અધ્યાય થઈ ગયા. એની જ વાત વળી કરતા વળી હું તો દ્રષ્ટાંત દઉં એટલે તમને કંઈક નવીન લાગે છે. જો આમાં છે મેજિટીસ કરો તો તમને એમ થાય કે આ કંઈક ભગવદ્ ગીતા છે કે સ્વામીને એક વસ્તુ પકડાઈ ગઈ છે એની જ ગીતે રાખે છે. એટલે ભગવાન કહે છે ભૂયઃ પરમ. ભૂયઃનો અર્થ થાય વારે વારે, એક વાર બે વાર નહીં, રિપીટેડલી. કારણ કે આ વસ્તુ એવી છે કે જો સમજાઈ જાય તો પરામ સિદ્ધિ તરત પર થઈ જાય, પણ
તરત પર થઈ જવામાં ઘણી બધી એરેન્જમેન્ટ માગી લે છે. આપણે સાયકલ લેવી હોય, સાયકલમાં જવું હોય તો કેટલી એરેન્જમેન્ટ કરવી પડે? 2 ટાયર ને ટ્યુબ ને થોડું ઘણી સામગ્રી જોઈએ. પણ ભાઈ સાયકલની જગ્યાએ સ્કૂટરમાં જવું હોય તો કેટલી સામગ્રી જોઈએ? સ્કૂટરમાં ઘણું બધું વાયરિંગ, આ તે ડીઝલ પેટ્રોલ જે કંઈ હોય બધું જોઈએ, લાઇટ આ તે બધું જોઈએ. અને એમની કરતાં પણ કારમાં જવું હોય તો 2 વ્હીલ નો થાય, 4 વ્હીલ જોઈએ, વળી પાછું એક એક્સ્ટ્રા જોઈએ રસ્તા ઊભું રહેતો. કેટલી બધી સામગ્રી જોઈએ. અને એની કરતાં પણ પ્લેનમાં જવું હોય તો કેટલી જોઈએ? એમાં જરા કંઈ કાચું હાલે કે બાલો એક વ્હીલમાં આવવા નથી, કાંઈ વાંધો, રસ્તામાં ભરાવી લઈશું. અરે ને એવું એમાં કાંઈ ન હાલે જરા કંઈ. એમ ભગવાનનો આ માર્ગ એવો છે કે આમાં જરા પણ ઓલી ગાફલાઈ ન ચાલે. અને જો ગાફલાઈ ન ચાલે બધું જ બરાબર હોય તો તરત પ્રગતિને પમાડી દે. એટલે એમાં તૈયારી જાજી માંગી લે છે. ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય મમ સાધર્મ્ય માગતા.